સૌથી મોટો એક સવાલ જે ચર્ચામાં છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યો છે એ છે કે શું સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકાશે? હવે કેટલાક સોસાયટીમાં એવી ચર્ચાઓ છે કે ભાઈ હવે તો ભાઈ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ મળી ગઈ છે એટલે કોઈ વાંધો નથી. કેટલાક ખેલૈયાઓ એ ઉત્સાહમાં છે કે હવે 5 વાગ્યા સુધી રોકટોક વગર આપણે મસ્તીથી અને એકદમ જોરદારથી માની આરાધના કરી ગરબે ઘૂમીશું. પરંતુ સવાલ એ છે કે શું હકીકતમાં 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ છે? આ જ સવાલને થોડે વિસ્તારથી સમજીશું, નિષ્કર્ષ સુધી પહોંચીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશ્ચિત રાજુ. તો ભાઈ સૌથી પહેલા એ સમજી લો કે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નવરાત્રી રિલેટેડ જે વિડીયો બાઇટ આપી હતી એમાં તેમણે શું કહ્યું હતું? તો તેમણે એક બે મુદ્દા બહુ સરસ રીતે ટાંક્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી સરકાર આ વખતે પણ ખેલૈયાઓ માટે વિચાર કરી રહી છે. એમની માર્ગદર્શનમાં વ્યવસ્થિત રીતે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે અને તંત્રને 10 દિવસ વધારે લોડ લઈને કામે લાગવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે અને મોડી રાત સુધી ગરબા રમી શકે ખેલૈયાઓ એની માટેનું આયોજન કર્યું છે. હવે હર્ષ સંઘવી પોતાની બાઇટમાં 5 વાગ્યા સુધી ગરબાની વાત તો કરી, પરંતુ આનું અર્થઘટન શું થયું, લોકો શું સમજ્યા, એટલે કે આપ શું સમજી બેઠા? તો આપ કદાચ એવું સમજ્યા કે સરકારે એવી પરવાનગી આપી દીધી છે કે હવે ભાઈ 5 વાગ્યા સુધી ગરબા આપણે રમી શકીશું, કોઈ રોકટોક નહીં હોય, કોઈ પોલીસ બંધ કરાવવા નહીં આવે. કેટલીક જગ્યાએ એવી ચર્ચા થવા માંડી કે લાઉડસ્પીકર સાથે 5 વાગ્યા સુધી રમવામાં કોઈ વાંધો નથી. હવે એ જાણી લો કે તમે જે સમજ્યા છો એ શું હકીકત છે ખરી. જો ગઈ વખતે પણ એટલે કે ગઈ સાલે પણ એક આવી ચર્ચા ઊભી થઈ હતી કે સરકારે પરવાનગી આપી દીધી છે અને વહેલી સવારે 5 વાગ્યા સુધી લાઉડસ્પીકર સાથે ગરબા રમી શકાશે. કેટલાકે એ વાતને સાચી માનીને ગરબા મોડે સુધી ચાલુ રાખવાના પ્રયાસ પણ કર્યા. પરંતુ જો કદાચ આપને યાદ હશે તો કદાચ આપણી આજુબાજુ પણ, તમારી આજુબાજુ પણ થયું હશે કે 12 વાગ્યા બાદ પોલીસ રાઉન્ડ પર નીકળતી અને જો લાઉડસ્પીકર ચાલુ હોય, જો પોલીસને ફરિયાદ મળી હોય અને રાઉન્ડ પર નીકળ્યા હોય ને લાઉડસ્પીકર ચાલુ હોય તો એવા આયોજકો સામે એવી કેટલીક સોસાયટીઓને ચેતવણી આપીને લાઉડસ્પીકર બંધ કરાવ્યા છે, કાર્યવાહી પણ થઈ છે. તમારે શું સમજવાની જરૂર છે આપ સમજો કે જેથી કરીને આખો મામલો જે કન્ફ્યુઝન વાળો થઈ ગયો છે એ તમને ક્લિયર થઈ જશે. પહેલી વાત, સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે રાતના 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર પર ગરબા રમવા, લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. આ કાયદાને આધીન જેટલા પણ અમદાવાદ કલેક્ટરશ્રીએ અને બાકી જે તંત્રએ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે, જ્યાં જ્યાં જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે એ આપણે જાહેરનામાની તસવીર પણ અમે આપને દેખાડી દઈએ. તો એ જાહેરનામામાં સ્પષ્ટપણે લખ્યું છે કે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરની પરવાનગી છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે જો તમે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર જોર જોરથી વગાડશો તો એની સામે પોલીસ કાર્યવાહી કરી શકે છે, કારણ કે કોર્ટના નિયમને આધીન આ જાહેરનામામાં મેન્શન કરવામાં આવ્યું છે. હવે આપને એમ થશે કે ભાઈ એક તરફ જાહેરનામામાં એવું લખે છે કે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને ગરબા રમી શકાશે, તો પછી સરકાર હર્ષ સંઘવી સાહેબે જે જાહેરાત કરી એને કઈ રીતે માનવું? તો સરકારના ઉદ્દેશ્યને સમજો. જો સૂત્રો એવું કહી રહ્યા છે કે સરકારનું વલણ છે ને બહુ સ્પષ્ટ છે. સરકાર ઈચ્છી રહી છે કે મોડે સુધી ખેલૈયાઓ ગરબા રમે. એમાં સરકારનું નરમ વલણ ગઈ વખતે પણ આપણે જોયું હતું, પરંતુ ગઈ વખતે અને આ વખતે સિમિલારિટી જ છે. સરકારના વલણની વચ્ચે એક વાત આપને કહી દઉં કે સરકાર, સુપ્રીમ કોર્ટનો નિયમ હોવાથી સરકાર ક્યારેય પણ આ વખતે અથવા તો ગઈ વખતે એવું ક્યાંય પ્રસિદ્ધ નથી કર્યું અથવા તો ક્યાંય એવું નથી લખ્યું કે 5 વાગ્યા સુધી લાઉડસ્પીકર સાથે આપ ગરબા રમી શકશો. એનો મતલબ એ થયો કે સરકાર ઈચ્છે છે કે તમે મોડે સુધી ગરબા રમો, પરંતુ જો કોઈ ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી, જો કોઈએ એ આયોજક સામે,
જો કોઈ એ સોસાયટીમાં વાગતા લાઉડસ્પીકર સામે અથવા તો ચોરા ઉપર વાગતા સ્પીકર સામે આજુબાજુમાં રહેતા કોઈ વ્યક્તિએ અથવા તો જે ડિસ્ટર્બ થયા છે એણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તો પોલીસ કાર્યવાહી કરવા મજબૂર છે, સૂત્રો એવું કર્યા છે. એટલે તમે ગરબા રમો એમાં સરકારને કોઈ વાંધો નથી. સરકારે ઓફિશિયલી પરવાનગી આપી નથી. 5 વાગ્યા સુધી લાઉડસ્પીકર સાથે રમવાની ઓફિશિયલી જાહેરાત નથી. આ સમજો. સરકાર કહે છે કે તમે ગરબા રમો, સરકારમાં કોઈ વાંધો નથી, સરકાર કોઈ એવા એક્શન્સ લેવા માંગતી નથી, સરકારનો ઉદ્દેશ આ લાગી રહ્યો છે, હું જે કહું છું એ. પરંતુ જો તમારી આસપાસ રહેતી કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ થાય છે, જો એ હેરાન પરેશાન થાય છે, તો પોલીસ કાર્યવાહી કરવા માટે મજબૂર છે. હર્ષ સંઘવીએ પણ પોતાના આ નિવેદનમાં કહ્યું છે કે આયોજકોએ અને ખાસ કરીને ખેલૈયાઓએ પણ એ ધ્યાન રાખવાની જરૂર છે કે એમની ઉજવણીના કારણે કોઈ આસપાસ વ્યક્તિ અથવા તો કોઈ બીજા લોકોને હેરાનગતિ ન થવી જોઈએ. અને એમની વાત બહુ સ્પષ્ટ છે. નિષ્કર્ષ આખી વાતનો એ છે કે સરકારે 5 વાગ્યા સુધી લાઉડસ્પીકર સાથે ગરબા રમવાની ઓફિશિયલ પરવાનગી આપી નથી. એનો મતલબ એ થયો કે આપ ગરબા રમી શકો છો, પરંતુ લાઉડસ્પીકરને લઈને જો કોઈએ ફરિયાદ કરી કંટ્રોલ રૂમમાં તો પોલીસ કાર્યવાહી કરવા મજબૂર છે, એટલે કે પોલીસ કાર્યવાહી કરશે. સરકારની આ જાહેરાત એક લોલીપોપ સમાન પણ જોવાઈ રહી છે, કારણ કે ઓફિશિયલી કહેતા નથી, કારણ કે કહી શકે એવી સ્થિતિમાં નથી કાયદાકીય ગૂંચવણના કારણે. અને બીજી તરફ સરકાર ઈચ્છી રહી છે કે ખેલૈયાઓને ગરબે રમવા માટે પૂરતો સમય આપવામાં આવે, પરંતુ આ સમય ઓફિશિયલ ન હોવાથી તમારા બધાના મનમાં પણ એ કન્ફ્યુઝન છે કે ભાઈ લાઉડસ્પીકર 12 વાગ્યા પછી ધીમું રાખીને રમવું, ફાસ્ટ રાખીને રમવું, ખાલી ઢોલ નગારા ઉપર રમવું. તમે રમી શકો છો, પરંતુ લાઉડસ્પીકરનો ફરિયાદ જો કોઈ કંટ્રોલ રૂમમાં ગઈ તો પોલીસ કાર્યવાહી કરવા આવશે. લાઉડસ્પીકરે લઈ જશે, આયોજકને પણ લઈ જશે જો વધારે થશે. નહીં તો સામાન્યતઃ એવું હોય છે સોસાયટી એરિયાઝમાં કે પોલીસ કંટ્રોલ રૂમની ગાડી આવે, PCR વેન આવે અને એ ચેતવણી આપીને લાઉડસ્પીકર બંધ કરાવે. એવી મોટી કાર્યવાહી થતી નથી. પરંતુ ગયા વર્ષે એક વ્યક્તિએ આખો મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો, તમને કદાચ યાદ હોય તો. કોઈકે હાઈકોર્ટમાં એવી પણ અરજી દાખલ કરી હતી કે સુપ્રીમ કોર્ટનો નિયમ હોવા છતાં સરકારે મોડે સુધી ગરબા રમવાની, લાઉડસ્પીકર ચાલુ રાખવાની પરવાનગી આપી. જો કે એમાં પણ એ તથ્ય સાબિત થયું નહીં કે સરકારે પરવાનગી નથી આપી. તેમ છતાં હાઈકોર્ટે સંજ્ઞાન લઈને એ વાત સ્પષ્ટ કર્યું હતું કે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકરની પરવાનગી છે. એટલે જો હજુ એ ખેલૈયા તરીકે, આયોજક તરીકે, ગરબા રસિક તરીકે જો આપ કન્ફ્યુઝ હો કે 5 વાગ્યા સુધી સરકારે પરમિશન આપી છે, તો પરમિશન નથી આપી. સરકારનો ઉદ્દેશ જરૂર સાચો છે અને ખેલૈયાઓના હિતમાં છે, પરંતુ નિયમ એવું કહે છે કે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકર ચાલુ રહ્યું અને કોઈ ફરિયાદ કરી તો ગુજરાત પોલીસ કાર્યવાહી કરવા મજબૂર છે. તો ગરબા રમો, માની આરાધના એકદમ જોરશોરથી કરો, પરંતુ આ જે મેં વાતનું સ્પષ્ટીકરણ કર્યું એ વાતનું ધ્યાન રાખજો. નિષ્કર્ષ એ છે કે ગરબા રમો, પરંતુ સરકાર કાર્યવાહી કરવા મજબૂર છે જો એમને તમારા આયોજનની, તમારા લાઉડસ્પીકરની કોઈને ફરિયાદ મળી તો. જો માહિતી ગમે તો શેર કરજો, ના શેર જરૂર કરજો, કારણ કે ઘણા બધા લોકોને હજુ આ કન્ફ્યુઝન છે. ઘણા બધા લોકો તો એવું જ માનીને બેઠા છે કે 5 વાગ્યા સુધી લાઉડસ્પીકર સાથે પરમિશન છે. તો એવા લોકોને, ખાસ તમારી આજુબાજુ જે આયોજન ચાલતા હોય અથવા તો ગરબાનું આયોજન તમે સોસાયટીમાં કરતા હોય તો સોસાયટી ગ્રુપમાં પણ મૂકી દેજો, એટલે જેથી કરીને એ વાતનું કન્ફ્યુઝન દૂર થઈ જાય કે ભાઈ પરવાનગી છે પણ કઈ રીતની છે અને કેવી રીતની છે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો કે સરકાર જે આ જાહેરાત કરે છે ઉપર છેલ્લી કે અમે આયોજન કર્યું છે કે આપ ગરબા રમો, પરંતુ ઓફિશિયલ જાહેરાત નથી કરતા, એ મામલે તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવતીકાલે નિષ્કર્ષમાં ફરી એક વિષયના નિષ્કર્ષ સુધી પહોંચીશું. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા. નમસ્કાર.